નમસ્કાર, હું છું નીતા તેરૈયા અને તમે જોઈ રહ્યા છો કાઠી રાજગોરનું ગૌરવ એવી કાઠી રાજગોર ચેનલ. શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા અમદાવાદ ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન પૂજ્ય મુક્તાનંદ બાપુની વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિના અગ્રણીઓ, સંઘના પ્રમુખ રસિકભાઈ જોશી તથા સંઘના પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં આ ભૂમિપૂજન કરવામાં આવ્યું. પૂજ્ય મુક્તાનંદ બાપુ સાથે પૂજ્ય આત્મારામ બાપુ અને સંતગણોના સાનિધ્યમાં આ વિદ્યાર્થી ભવનનું નિર્માણ જલ્દી પૂરું થશે એવા સંતોના આશીષ પ્રાપ્ત થયા. આ કાર્યક્રમને છેલ્લા 12 દિવસથી સફળ બનાવવામાં સંઘના ઉપપ્રમુખ પરશુરામભાઈ બોરીસાગર અને રાજેશભાઈ મહેતા અને એમના સહયોગીઓનું સંપૂર્ણ યોગદાન રહ્યું. કાઠી રાજગોર ચેનલ વતી આવા ભગીરથ કાર્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે. ભગવાન રાજરાજેશ્વર મહારાજની કૃપાથી અમદાવાદ રાજગોર બ્રાહ્મણ સમાજ માટે વિદ્યાર્થી ભુવન તેમજ સામાજિક વાડી એનું ભૂમિપૂજન સવારે 28 તારીખે 9 વાગ્યે કરવામાં આવ્યું, બધા ભાઈઓની બહેનોની હાજરીમાં. અને આ યુનિટ જે છે એ આશીર્વાદરૂપ સમાજના ભાઈઓ માટે બની રહીએ અને પરમાત્મા કૃપા કરે આ બિલ્ડિંગ જે છે એ વ્યવસ્થિત રીતે ઊભું થાય અને સિદ્ધાંત પ્રમાણે ચાલે એવી ભાઈઓને ભલામણ. અને સર્જન કાર્ય છે એ શ્રેષ્ઠ છે. એક વખત સર્જન કાર્ય થઈ જાય તો કંઈ ને કંઈ સમાજને ઉપયોગી બનતું જ રહે છે. એટલે મને લાગે છે કે જે ભાવના છે આખા સમાજની, એના માધ્યમથી જ આ યુનિટ ઊભું થઈ શકે. કોઈ એક વ્યક્તિથી આ કાર્ય ન થાય. અને સમષ્ટિલક્ષી જ્યારે દૃષ્ટિકોણ હોય છે ત્યારે ઈશ્વર ચારેય બાજુથી કૃપા કરતો હોય છે. તો આ સુંદર મજાનું આવું આયોજન ભવ્ય થઈ રહ્યું છે અને એ કાર્ય પરિપૂર્ણ થાય એવી ભગવાન રાજરાજેશ્વરને પ્રાર્થના સાથે કરી. સૌ પ્રથમ તો પહેલાં ગુજરાતમાં આ સૌરાષ્ટ્રના દરેક ખૂણે ખૂણેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે એન્જિનિયરિંગ, ડોક્ટરિંગ આદિ અભ્યાસ માટે જે અમદાવાદમાં જે અગવડતારૂપ પડતું હતું એવું આ વિદ્યાર્થી ભુવન દરેક આપણા બ્રાહ્મણ સમાજના આગેવાનો છોકરાઓને તકલીફ ન પડે એના માટેનું જે આ કાર્ય શરૂ કર્યું છે, બાપુના આશીર્વાદથી વહેલી તકે સંપૂર્ણ થાય અને વધારે વધારે વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદજી બાપુ. પૂજ્ય સંત વૃંદ, આદરણીય સમાજના આગેવાન ભાઈઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજે ખૂબ સારો પ્રસંગ છે કે શિક્ષણ સંસ્થા છાત્રાલય માટે અને વાંડી માટે સામાજિક પ્રસંગો કરવા માટે જે સ્થળ છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભાઈ શ્રી ધીરુભાઈનું સ્વપ્ન કે આ પ્રકારનું કાર્ય કરશું અને ધનલક્ષ્મીબેન અને શૈલેષભાઈ ને અક્ષયભાઈ જે છે એમણે એમની વિચારધારાને પ્રોત્સાહન આપ્યું અને અમદાવાદના તમામ ભાઈઓએ સાથે મળીને જે ફંડ કરીને આનો દસ્તાવેજ કર્યો એ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ચિત્ર બનાવતા આવડતું હોય તો કાગળ અને પેન્સિલ ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય છે. જો આપણને શિલ્પકળા આવડતી હોય તો પથ્થર અને ટાંકણું ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય છે. સારા વિચાર સાથે સામાજિક કાર્ય કરવાની જો ભાવના હોય અને એ પણ નિષ્કામ ભાવે હોય તો પછી એને સાકાર કરવા માટે પૈસો ગમે ત્યાંથી આવી જાય છે, એમાં કોઈ શંકા નથી. સમાજ જે છે એ દ્રવ્ય તો આપવાનો છે, પણ એ કાર્ય નક્કર છે, સચોટ છે, સર્વલક્ષી છે, સમાજને ઉપયોગી છે. આ બહુ મહત્વનું છે.
અને ખાસ તો 12:30-1 વાગ્યાનો ટાઈમ થયો એટલે સંતોએ તો કોઈની સારી પ્રવૃત્તિ આડે આવવું નહીં, એટલે જમવા આડે ન આવવું. એટલે બહુ જાજો ટાઈમ નહીં લઉં, સંક્ષેપમાં વાત કરીશ. આ કાર્ય પરિપૂર્ણ કરવા માટે હજી પણ આવશ્યકતા છે ધન સંપત્તિની. એટલે જ્ઞાતિ સમાજ જે છે એમનાથી યથાયોગ્ય સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારત વર્ષમાંથી જે સમાજ યથાશક્તિ જે આપી શકે આપવું જોઈએ. અને ખાસ આ પ્રસંગે કહું છું કે જો આપવાની ભાવના કરશો તો ઈશ્વર આપને આપવા જેવા હંમેશાને માટે રાખશે. એટલે આપવાનો પ્રયાસ કરવો. અન્ય પણ જ્ઞાતિના યુવાનોના મિત્રોએ જે સાથ સહકાર આપ્યો છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આમ તો બધા બ્રાહ્મણો એટલે બ્રાહ્મણોને તો ખપે, ગમે તે જ્ઞાતિમાંથી આપે એટલે એમાં કંઈ ખોટું નહીં. ભાઈ પટેલભાઈ ને બધા જે સાથ સહકાર આપ્યો, બ્રાહ્મણોનો અધિકાર. હવે નાના સૂત્રો આપું છું. લોકમાન્ય તિલક એમ કહેતા કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ હક છે. અને ભારતના યુવાનોને મુક્તાનંદ એમ કહે છે કે સફળતા એ આપણો જન્મસિદ્ધ હક છે. આપણે સફળ થઈને જ રહેવાના છીએ. અને સફળતા માટેના જે નિયમો છે એને જાણી લેવા જરૂરી છે. અત્યારે એની વ્યાખ્યા બહુ આપતો નથી, આપ સૌ શિક્ષિત છો, પણ સફળ કોણ રહી શકે એ. બીજું સૂત્ર આપું છું કે ધર્મગુરુ ફેલ થઈ શકે, પોલિટિક્સ ફેલ થઈ શકે, ધનાઢ્ય ફેલ થઈ શકે, પણ મિત્રતાનો હાથ લાંબો કરીને ચાલે એ સફળ જ રહે છે, એમાં કોઈ શંકા નથી. મૈત્રીનો હાથ. એક નાની વાર્તા કરી દઉં. ભગવાન કૃષ્ણના સમયમાં ચૂંટણી પ્રથા હતી. આજથી 5,500 વર્ષ પહેલા લોકશાહી જો કોઈ શરૂ કરી હોય તો કૃષ્ણએ કરી અને સૌરાષ્ટ્રનું નામ સુરાષ્ટ્ર નામ આપ્યું. દ્વારકા નગરી સ્થાપિત કરી. ત્યાં 3 વર્ષે ચુનાવ આવે. એમાં બળદેવજી છે એ બધાથી મોટા, અને સાથે સુધાંશુ કરીને એક યાદવ, એ બંને મતભેદે ચીડ્યા. બળદેવજી કે હું ચુનાવમાં આજ વખતે આવું, અને સુધાંશુ કે હું આવું. આ બે વચ્ચે મતભેદ ચાલુ થયો. હવે એ લીડરનો મતભેદ થાય એટલે એની આસપાસના લોકો હોય એના ભાગ પડતા જાય બે સાઈડમાં. આવી પરિસ્થિતિમાં મોટું કોઈ હતું નહીં. ભીખાભાઈ જેમ કીધું ને, આપણે ધારાસભ્ય, હવે તો એ છોકરાઓના બાપા કહેવાય છે અમારા ડિસ્ટ્રિક્ટમાં બધી, ભીખા બાપા. એટલે એમ જ કહેવાય ને, છોકરાના બાપા. એટલે એમણે ન કીધું બાપુ હવે બળીઓ લેવાનો ટાઈમ છે. પણ હવે બળીએથી તો કાંઈ થાય નહીં. સારા વિચારોથી કાર્ય આગળ વધે. અને સામાન્ય મતાંતર તો હોય, ભાંડડા હોય, એમાંય હોય, પણ મુખ્ય વાત એ છે કે પાછા સાંજે ભેળા થઈ જવા જોઈએ. હવે એમાં સુધાંશુ અને બળદેવજીને કોઈ કહી ન શકે, વડીલ કોઈ ન મળે. વડીલમાં વડીલ જ હતા, જે બળદેવજી જ વડીલ હતા. એટલે પછી કૃષ્ણએ કીધું કે ભાઈ કોઈક વડીલ પાસે જવું જોઈએ. તો બળદેવજી જે છે ને એ એમના રેવતાચલજી, એમના સસરા, એટલે ગિરનારને રેવતાચલ કહેવામાં આવે. કેમ પહાડને કહેતા હોય તો હજી સુધી મને સમજાણું નથી, પણ એ બળદેવજી ના સસરા રેવતાચલજી. તો કે આપણે રેવતાચળ પાસે જઈએ અને બધા બે ભાઈઓ આપણે પ્રશ્ન જે છે એનું નિરાકરણ લાવીએ. તો બળદેવજી કે એક કામ કરને, કૃષ્ણ તારા રથ જોડી લે, તારા ઘોડા જોડી લે ને આપણે જઈને પાછા વી આવીએ. કૃષ્ણ કે ભાઈ મારું કામ નહીં હો, એ મારા ઘોડા થાકી જાય, જુનાગઢ જાય, દ્વારકાથી પાછા આવે. બળદેવજી કે તારા ઘોડા જે છે જુનાગઢથી જઈને પાછા આવે તોય ન થાકે, મને ખબર છે, પણ નટખટપણા તું રહેવા દે. તો કે ભાઈ એક શરત, મારા ઘોડા જોડી દો, પણ જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં હું છોડી નાખીશ, પછી મને એક શબ્દ કહેતા નહીં. આ તો પોલિટિક્સ નો પોલિટિક્સ, એટલે એની શરત તો એવી જ હોય. એટલે એને શરત કરી. એટલે બળદેવજીને, સુધાંશુ અને કૃષ્ણ, આ 3 જણા છે એ ઘોડાગાડીમાં બેસીને જુનાગઢ તરફ આવ્યા. મજેવડી જેવું ત્યાં જંગલ હશે એટલે આવ્યા.
તો સૂર્યાસ્ત થઈ ગયો. કૃષ્ણની લીલા ને ગમે એમ કરીને એ સૂર્યાસ્ત થઈ ગયો. બળદેવજીએ કીધું કે હવે નજીક જ છે ગિરનાર, થોડીક વાર આગળ. ના ભાઈ, થાકી ગયા. એને લગામ બગામ છોડી નાખીને ઘોડાગાડી છોડીને પગ મીંડા દબાવવા, ખરેરો કરવા મીંડા, લીલું નાખ્યું. મારા ઘોડા થાકી જાય, તું માન નહીં, તારે જે કરવું છે જ કરીને રહીશ. તો કે ભાઈ શરત આપણી આ હતી. એ બળદેવજીએ ઘોડાગાડી ત્યાં કૃષ્ણને છોડી નાખી. પછી રાતે જંગલમાં જાગવું પડે, હિંસક પ્રાણીઓ આવી જાય. એટલે કૃષ્ણએ કીધું કે આપણા વારા કરીએ, એક એક પોર જાગીએ. અને આમે પહેલા પોર સુધી તો બધા આપણે જાગતા હોઈએ છીએ, એટલે બીજા પોરેથી ત્રીજા પોરે, ચોથા પોરે 3 જણા છીએ, ત્રણેયનો વારો. તો કે ભલે એમ કરી. એ ઘોડાને પણ હિંસક પ્રાણી કોઈ આવીને નુકસાન ન કરે. બે ભાઈઓ જે છે એ સૂતા. એમાં એમ કીધું કે હું નાનો છું એટલે મારો વારો પહેલા આવી જવો જોઈએ. તો કે નહીં, એમ નહીં, તું સૂઈ જા, તું નાનો છો. કે આને જે વાત કરી ને ટેઢી વાત કરે હંમેશા, કે તું સૂઈ જા, તું નાનો છો. તો ભલે ભાઈ એમ કહું. એટલે બળદેવજી છે એનો વારો આવ્યો. બળદેવજીનો વારો આવ્યો એટલે એ વખતે એક એવું સ્વરૂપ દેખાણું અંગૂઠા જેટલું. અને જેમ બળદેવજી ચોકી પેરો કરે એમ ઈ સ્વરૂપ પણ આટા ફેરા કરે. બળદેવજીએ પૂછ્યું, તું કોણ છો? એટલે પેલું અંગૂઠા જેવું સ્વરૂપ હતું. એમણે કીધું, તું કોણ છો? વળી પાછું એણે કીધું, હું તને પૂછું છું. પેલા સ્વરૂપમાંથી અવાજ આવે કે હું તને પૂછું છું. જે પૂછે એનો જ જવાબ સામો આવે. અને એ સ્વરૂપ અંગૂઠા જેવું હતું. વેત એકનું થયું, હાથ એકનું થયું, ડબલ થતું જાય. જેમ પૂછે એમ ડબલ થાય. થોડો ટાઈમ થયો તો બળદેવજીથી પણ કદાવર સ્વરૂપ થઈ ગયું. બળદેવજીએ કીધું, એક ગદા મારીશ ને? એટલે એમણે કીધું, એક ગદા મારીશ ને તો હાડકા ખોખરા કરી નાખીશ. બળદેવજીએ ગુસ્સામાં ઘા કર્યો. ઘા કર્યો એટલે ઓળે જે ગદા જટીને એને ઘા કર્યા 2. વારા ફરતી ગદા જટતા ગયા, લાગતા ગયા. 2 ઘા મારે તો 4 ઘા મળે. બળદેવજીના હાડકા ખોખરા થઈ ગયા. બળદેવજીના હાડકા ખોખરા થઈ ગયા. સમજાતું નથી આ શું છે. તા વળી પાછો એક પોર જતો રહ્યો. એટલે બળદેવજીએ જે છે સુધાંશુને જગાડ્યા, તમારો વારો આવ્યો, જાગો. એટલે સુધાંશુ જે છે એ પેરો કરવા માંડ્યા. વળી પેલી રિપીટેશન આખી વાત થઈ. એટલે એના હાડકા પણ ખોખરા થઈ ગયા. પછી કૃષ્ણનો વારો આવ્યો. પછી ઉઠાડ્યા સુધાંશુએ, કૃષ્ણ તમારો વારો. એ કૃષ્ણ નિંદ્રમાંથી ઉઠીને પેરો ભરવા માંડ્યા. હવે આમ તો તમારા યજમાનોને કોઈ મારે ને પછી કોઈ જાહેરમાં આમ ખાનગીમાં મારે કોઈને કીએ નહીં. એમ એનો નિયમ છે. રાજપૂતોને ખાનગીમાં મારે તો ન કીએ, આવું કહેવાય નહીં જાહેરમાં. પણ એ કોઈને વાત ન કરે, ઓઢી ઓઢીને ગોદડા હોઈ. હવે આનો હું વારો થાય કૃષ્ણનો, એ જોવું છે. હવે કૃષ્ણની સામે જે સ્વરૂપ આવ્યું ને એ એના બરોબરનું એની સામે આવ્યું. કૃષ્ણ આમથી આમ જઈને હસે, બસ કઈ બોલે નહીં. ઓલું સ્વરૂપે આમથી આમ જાય. કૃષ્ણ આમ હાથ ઊંચો કરે ને મુસ્કરાન આપે. સ્વરૂપ નાનું થતું ગયું. થોડીક વાર થઈ તો અંગૂઠા જેટલું થઈ ગયું. એટલે કૃષ્ણે આમ પકડી અને પોતાની ધોતિયા નેફામ નાખી દીધી, ચડાવી દીધી. તા તો ઓલા 2 સ્પ્રિંગની જેમ ઉભા થયા બળદેવજી સુધાંશુ. અરે કૃષ્ણ ઈ શું હતું? અમારે તો હાડકા તોડી નાખ્યા. એ કે કાંઈ નહોતું, તમારો અહંકાર હતો, બીજું કાંઈ નહોતું. મેં એની સામે દાંત કાઢવાનું ચાલુ કર્યું. આવી વાતો ગણતી ગાંઠે ક્યાં બાંધવી? એટલે અંગૂઠો થઈ ગયો. મેં મારું કામ કરીને છેડે બાંધી દીધું. આ સિવાય બીજું કાંઈ છે નહીં. બાકી જેમ ભાઈએ કીધું આગળ, ઇન્દ્રનીલભાઈ, પૈસો બધાય પાસે છે બાપા, અત્યારે પૈસાની કઈ કમી નથી. પણ એક ભાવ જોઈએ છે, હથેળી શુદ્ધ જોઈએ, તો એનું પરિણામ જે છે આપણને સારું આવી શકે. બીજી બાબત, આ કામ તો ધાર્યુંથી થઈ જ જવાનું છે. અત્યારે તો ભાઈ રાજુભાઈને ને અક્ષયભાઈને કઈ બધા પાસે પૈસા છે. આ બધા પેલા બહુ જાજા હાર પહેર્યા છે. ભીખુભાઈ ને આ ભીખુભાઈ, આ ભાઈ બ્રહ્મ સમાજ આગેવાન હાર બહુ પહેર્યા છે આ લોકોએ. પણ એ વખતે પૈસા નહોતા કોઈ પાસે. 5,000 રૂપિયા કરે ફાળો તો રાજી રાજી થઈ જતા હતા. ક્યાં આવી સ્થિતિ અત્યારે તમે ધારો તો એકલા ઊભું કરી શકો. હવે આ કામ અટકે નહીં કોઈ દિવસ. કારણ કે મહારાજજીએ વાત કરી, શ્રદ્ધાનો વિષય છે.
અને આધ્યાત્મિક ભાઈ અશોકભાઈએ કીધી વાત તો મને એમ લાગ્યું કે મેં તો કંઈ કર્યું નથી, મેં તો કોઈ દી પૂજાય સરખી ક્યારેય કરી નથી. પણ આધ્યાત્મિકતા અને સાંપ્રદાયિક વચ્ચે અંતર છે. આખી જિંદગીમાં મંદિરે જાઓ, પૂજા પાઠ કરો, આપણી સભ્યતા પાળો, મસ્જિદે જાય, નમાજ પડે, ના નથી. પણ આખી જિંદગી આમાં ક્યાંય ન ગયો હોય અને એનું ચિત્ત શુદ્ધ રાખે અને ઈશ્વરની સાક્ષીએ જો વ્યવહાર કરે, ઈશ્વરની સાક્ષીએ વ્યવહાર કરે અને એની અંદર જાતિવાદ, સંપ્રદાયવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ બધાય છૂટી જાય અને વર્તમાનને સમજે અને પરોપકારી જીવન સંકલ્પ વિનાનું રહે તો મને લાગે છે એને આધ્યાત્મિક કહેવાતો હોય શકે. મારું કામ તો 24 કલાકમાં સીધું ઝૂલા ઉપર સવારમાં આવી જવાનું, આ સ્થિતિ. અને માનવ મનનું કોઈ ઠેકાણું નથી. આવા તપસ્વી લોકો ફરે પગપાળા મહેનત કરી શકે. એ મને તો એક વખત 2 મહિનાના ઉપવાસ હતા ને દૂધ ઉપર રહેતો હતો ને એમાં ગામના છોકરા આવીને કીધું, બાપુ બટેટા વડા બનાવ્યા છે, જમશો? મેં કીધું, ભાઈ હું કાંઈ જમું? તમારા બટેટા વડા 2 મહિનાથી અમારે ઉપવાસ દૂધ ઉપર રહું છું. બહુ નાની વાત. આ માનવ મન. છોકરાએ વિનંતી કરી, હું ન માન્યો અને પછી વયા ગયા. પછી વિધાતા ની બટેટા એની ખુશ્બુ લીધી ની ખાધા 2 વાગે અને પછી સવારે ઓલાને કીધું, તમે કીધું તો હું ન માન્યો પણ મેં બટેટા વડા ખાધા. માનવ મનની સ્થિતિ આ છે. પણ એક કવિએ કીધું કે લક્ષ્મી ચંચળ છે. લક્ષ્મી તો વહી જાય, ચંચળ નક્કી નહીં. પણ કવિએ કીધું કે ભાઈ જાય તો ભલે ને જાય, મારા હાથમાં આવીને જાય ને તો હું સારા કામ કરી લઉં, એક ઠેકડો મારે. એટલે અમે તો વર્તમાનમાં જ્યારે સારો વિચાર આવે ત્યારે એને વધાવી લઈ કે આ કામ કરું. ભાઈઓ, ધર્મમાં સ્નેહ છે, પ્રેમ છે, કરુણા છે, સચ્ચાઈ છે, નિષ્કામ ભાવનાઓ છે. આ આધ્યાત્મિકતાની વ્યાખ્યા આ છે. આપણે શિક્ષણ સંસ્થામાં સિમ્બોલ હોય ને, કોઈ બાળકને યુનિફોર્મ પહેર્યો હોય ને એને પટ્ટા હોય ને એને તિલક ને જે કાંઈ કરતા હોય એ બધું જે કરે ને એટલે એને એડમિશન મેળવું કહેવાય, શિક્ષિત છે એમ ના કહેવાય બાળક. એમ આ બધા સંપ્રદાયો જે છે એ એડમિશન પ્રાપ્ત કરે છે. પછી હવે છોકરાઓ કેવું ભણે એ તો પોતે જાણે, અગર એનો શિક્ષક જે છે એ જાણે. પણ આધ્યાત્મિક જીવન સર્વોપરી છે અને સંપ્રદાયો પણ ઉપયોગી છે. કારણ કે આખા સમાજને રીત રિવાજો, ભાવનાઓ ઉત્પન્ન કરવી, બીજાને હાનિ ન પહોંચાડવી, આ વાત તો બધા સંપ્રદાયો કરે જ છે. અને આપણે આપણી સંસ્કૃતિ છે એ પાળીએ અને બીજાની સંસ્કૃતિ છે એનો આપણે આદર કરીએ. આ તો અશોકભાઈએ જરાક વાત કરી એટલે કીધું કે આધ્યાત્મિકતાનો મર્મ આટલા વર્ષોના અનુભવ પછી જે થોડું સમજાણું, થોડું જેમ ઓલા સમુદ્રમાં ચકલું ચાંચ બોળે સમજાણું, એ આવું સમજાણું. આ આધ્યાત્મિકતા છે. અને એટલા માટે મુક્તાનંદે 2-3 વાક્ય બીજા લખ્યા કે મનુષ્ય જન્મનો મિનિંગ શું છે? તો કે સ્વમાં લીન રહેવું ને વધારેમાં વધારે જીવસૃષ્ટિને ફાયદો થાય એવા કાર્ય કરવા ને કરાવવા સાક્ષી ભાવે. કાર્યરત તો રહેવું જ. મોટી ઉંમર થઈ ગઈ ને હવે અમે બધા નિવૃત્ત થઈ ગયા એવું ન કરવું. સારા કામ કરવા, બીજા કાંઈક પ્રવૃત્તિશીલ રહેવું. અને બીજી ખાસ એ વાત કહું ભાઈઓ કે સાધુ સંતો પ્રત્યે તમારો આદર હોય એ સ્વાભાવિક છે. આપણા ધર્મશાસ્ત્ર પ્રત્યે આદર હોય એ બરાબર છે. પણ સાધુ સંતોને કોઈ આવી સંસ્થાઓ થાય ને એમાં નામ લખવા એવા સાધુ સંતોને મોહ ન હોય. ઘર બહાર મૂકીને નીકળી ગયા એને વળી પછી નામનો શું મોહ રાખવાનો હોય? અને એ લોકો આપે, એની શક્તિ હોય ને એની પાસે હોય તો આપે. પણ એ હાજર આપે. શું આપે ભીખુભાઈ? હાજર. પાછા આવે તો વળી પાછા આપે, વળી આવે તો આપે. વળી ઈ બોલીને જાય તો એને ક્યાં ઇન્ડસ્ટ્રી ચાલતી હોય વળી પાછો કોઈ. અમારે જીવરાજ બાપુ પાસે કોઈક માગવા આવે ને એટલે 5,000 રૂપિયા 10,000 સાધુ માગે એટલે દેતા હોય. આ બનેલી ઘટના. પણ પછી એમ કે ભાઈ ઘડીક ખાઈ ને કોઈક આવે દીએ એટલે તારો વારો પેલા કે પછી. એટલે આજે સમાજને બહુ ચોખવટ ભરી વાત કરી દઉં. હા, આવતા જતા રહ્યો બરાબર છે, પણ દેવું છે એ વાત પાકી. હવે ક્યાં કોના માટે ભેળું કરવું? એક વખત હારી પેટે રકમ હતી, તા ભાઈ આવ્યા ઇન્દ્રનીલભાઈ,
કે એક માળ તું કરી દે, એક માળ હું કરી દે. મને કે મારે નથી બાળકો, તમારે જેમ કરવું કે. એટલે મેં કીધું આ નામ ફકીર, આદર્શો હજુર. બીજે દી કે ભાઈ 5,000 તો કે નથી. એવું પણ બને ક્યાં? એટલે સાધુ સંતોને કાંઈ બીજું ન હોય, આદર હોય તો એને ક્યાં બાલ બચ્ચા છે? તો બધાની વચમાં વાપરવું છે. ન હોય તો ન હોય, તો ન પણ દે. આત્મારામજી મહારાજ. એટલે મારું કહેવાનું તાત્પર્ય, એની સદભાવના તમારા ભેળી હોય અને હોય તો આપે. કોઈક મૂકી ગયો હોય, કોઈ કરોડ રૂપિયો દઈ જાય તો એને કરવો શું? હવે એ કોઈક ભાઈ ધનાઢ્ય દે તો એને મોર દઈ દે, કાલે 2 કરોડ. એટલે મુક્તાનંદ એક પાછો એક એની કડી લખી છે, દુનિયા આવી, દુનિયા ગઈ, દુનિયા દે ગઈ, दुनिया ले गई, दुनिया खा गई, दुनिया पी गई, दुनिया ले गई, तेरे को लेना न देना, मस्त रहना फकीर मुक्तानंद. तारे શું લેવા દેવા છે? કોક દઈ ગયો મૂકી દે તો દઈ દીધું બીજાને. કોકે કીધું કે યુનિટ ઉભું કરું, કરી નાખ. તો કે નથી કરવું તો કાંઈ નહીં. એટલે એને આવા તો ઘણા કાવ્યો રચ્યા છે, કડીઓ લખી છે. અને ભવિષ્યમાં પુસ્તક તો નહીં લખે ધર્મ ઉપર, પણ લક્ષ્ય તો તીખું તમતમતું લક્ષ્ય. મુક્તાનંદની મૂર્તિ માથે પાણા મારો આવશે. લક્ષ્ય નહીં, પણ જો લખે તો તમતમતું લક્ષ્ય. એમાં અંધશ્રદ્ધા નહીં હોય, વહેમ નહીં હોય, માન્યતા નહીં હોય, વાડો નહીં હોય. અવશ્ય માનવતાથી સભર ભરેલો જીવન અને આધ્યાત્મિક જીવન અને રાષ્ટ્ર પ્રેમ, આ વાત 3 મુદ્દાનો મહત્વનો સ્વીકાર. ભાઈઓ, મનુષ્ય જન્મ મેળ્યો છે એનો આદર કરો, જીવવા જેવું છે. બહેનો, ખૂબ મનુષ્ય જીવન જે છે એનો આદર કરો. અને તમારા દ્વારા જો ઈશ્વરે તમને કોઈ પણ સારી ઉર્જા આપી હોય તો એનો સદુપયોગ થાય એવું કરવું. તન મન ધનથી અમે તમારી સાથે છીએ. મહારાજા અષ્ટવક્ર અને જનકજીની સાથે વાતચીત થાય છે એટલે એણે કીધું કે સાધુ સંતો પાસે ધનની વાત કરો, સાધુ સંતોની મિલકત ન જવાય. નહીતર આમ કટાક્ષ કરવા જેવા 2-3 વાક્યો છે. એ ભગવાન વિષ્ણુએ આશીર્વાદ દીધા કે તમે લોકો જાઓ ને પૃથ્વી ઉપર સાધુ સંતો મઠાધીશ થજો. 50,000 મત હશે તો રાજકારણી આવી તમને પગે લાગશે. 1 લાખ હશે તો એ તમને લાંબા થઈને પ્રણામ કરશે. 5 લાખ મત હશે તો એ આળોટ છે. અને તમારું સાધુ ચરિત્ર જોવા નહીં આવે શું છે. મત તમારી પાસે છે કે નહીં એ હોય તો વાંધો નહીં આવે. અને બહુ કટાક્ષ તરફ નથી જવું, અનુભવને કારણે આ બધું સમજાય. પણ હવે મનને એમ થાય છે કે હવે સાધુ થઈ જાવ પરિપૂર્ણ રીતે. હવે એવા બધા વિચાર તો તમને એમ થાય કે અત્યાર સુધી શું હતું? અત્યાર સુધી મઠના ઢૈડા હતા, બધા મઠાધીશો. પણ માનસની અંદર એવા વિચાર ઉત્પન્ન થાય અને એ પ્રભુ પછીનું સ્વરૂપ છે. એ વિચારધારાએ સમગ્ર વિશ્વને પ્રેરણાઓ આપી છે. ભારત વર્ષનું નેતૃત્વ કર્યું છે. એમને શાસ્ત્રો પોતે રચ્યા છે ઋષિમુનિઓ. એની શુદ્ધ બુદ્ધિમત્તાએ સમાજને આપવાનો પ્રયત્ન કર્યો છે. એ લેવાનો પ્રયાસ નથી કરતો, એ સાધુ ચરિત્ર છે. પણ એને આંબવું બહુ કઠણ છે. એને આંબવું છે ને એ પછી આ ભજીયાવાળી થાય કંઈ ક્યાં. એટલે અને નિખાલસતા આવી જાય તો એમ સમજવું કે કદાચ આપણો સ્વીકાર થઈ જાય. એટલે પરિવાર બધાને ધન્યવાદ. સંઘે જે પ્રયાસ કર્યો છે, રસિકભાઈ ને ટીમે બધાએ, પૂર્વ પ્રમુખ ભીખુભાઈ જે પ્રયાસ કર્યો છે, એ બધા ધન્યવાદને પાત્ર છે. નહીતર મારે ટાઈમ નથી ને તો તમને દાંત કઢાવત ને આમાં વાસ્તવિકતા એ સમજણ આવત. જુદી જુદી જ્ઞાતિના અનુભવ થયા ને બ્રાહ્મણો મને જ્યાં હોય ને કે વાહ 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 વાહ, ભલા હો મુક્તાનંદ બાપુ, ભલા હો. છેટે ઉભો ઉભો પડકારા મારે રેવાશંકર ને રામશંકર ને બધા રાજપૂતો મારી અડખે પડખે આંટા મારતા હોય બધી, આમ બધા અધિકારીઓને. પછી જૈનો અને પટેલ પૈસા પૂરા પાડતા હોય. પૈસા જોઈ ને ઇન્દ્રજીભાઈ, એના વગર તો હાલે નહીં, પણ એ લોકો પૂરા પાડે. એમ આની તાસીર જે છે, જુદા જુદા સમાજની જુદી જુદી તાસીર છે. એમ જ્યારે તમે સમાજના કામ કરો ને ત્યારે સહનશીલતા બહુ રાખજો. જે સહનશીલતા હોય ને એ સમાજનું કામ કરે.
આ રાજનેતા તો બધા એટલા બધા ભીખુભાઈ ને ઇન્દ્રનીલભાઈ એટલા રીઢા થઈ ગયા હોય કે પાછળ કોક એની ટીકા ટિપ્પણી કરતો હોય ને, મોર આવે એટલે કે રેડિયો કાઢીએ ખાવ ચા પાણી પીઓ, એ નોંધ જ ન લે કે લીધો તો ક્યાં. એટલે મારું શું કહેવાનું છે, આ તો તમે તો બધા ભાંડડા છો, કદાચ કોઈ ભાંડડા આવે જાય ન આવે આગળ, પણ એ દેતો તો એ દેવાનો ને દેવાનો જ છે, એ તમારા ભેળો જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ ભાવ ઊંચો રાખવો અને ગુણ ગ્રહણ કરવાવાળું બનવું, ગુણગ્રાહી બનવું. ગુણગ્રાહી બની એટલે બધા સારાવાના થઈ જાય. પ્રથમ વિઝન, ડિસિઝન, ટીમવર્ક કરવું, ક્વોલિટી અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને ટાઈમમાં કામ પતી જાવ અને રિકવરી થવી. જે હેતુ હોય એ હેતુ પાર પડવો જોઈએ, તો જીવન જે છે એ સફળ થઈ શકે. ભાઈઓ, ખૂબ જ અગત્યનું મનુષ્ય જીવન છે. પુસ્તકથી જે તમને જ્ઞાન નહીં મળે એ તમારા અનુભવમાંથી ઘણું બધું તમને પ્રાપ્ત થશે. અને અનુભવ લેવાની ક્ષમતા હોય તો એ નાની વયથી આવી જાય, પછી કંઈ 80 વર્ષે નથી આવતી. પણ અનુભવ છે એ સર્વોપરી છે. અને જીવનમાં સારા કામ રોજ કરવા. અમારે ઓલો યજ્ઞ કરવા બેસીએ ને તે આહુતિ આપી, એ આહુતિ પછી બધા પૂછે, મેં સાધારણ લોકો આ યજ્ઞ કરે છે, મુક્તાનંદ આ કરે, એ નિમિત્તે કીધું રોજ બેસું. પણ રોજ જીવનમાં સારા કામ કરે ને એ શ્રેષ્ઠ વ્યક્તિ, અને અહંકાર વિના સારા કામ કરે ને ઈશ્વર ચિંતન એનો સ્વીકાર કરી લે ઈશ્વરનો, અને સાથે સારા કામ કરતો જાય, તો જીવન આખું એ યજ્ઞ બની જાય. આખું જીવન છે એ યજ્ઞ બની જાય. અમે તન મન દેતી ફરી વખત વાત દોહરાવું છું, તમારા બધાની સાથે જ છીએ, સમગ્ર સમાજની સાથે જ છીએ. અને જે સમાજમાં જન્મા હોય, જે સમાજનું ઋણ હોય, એ તો નરસિંહ મહેતાએ કીધું કે નાગરીનાથ કોઈ દિવસ દુઃખી ન થાય. જેમ આત્માનંદજી મહારાજે કીધું, એમ જગદીશાનંદ સ્વામીએ મને કીધું હતું કે નર્મદા કિનારે મેં પ્રાર્થના કરી હતી 7 દિવસ ઉપવાસ કરીને કે ભાઈ મારી જ્ઞાતિ દુઃખી ન થાય. એટલે સંતો એ કરી શકે, એ પ્રાર્થના કરે. પ્રાર્થના કરવી એક અલગ વસ્તુ છે, પછી એને શું કરવું એ તો એના હાથમાં છે. પણ પ્રાર્થના સંતો કરે અને સંતોની પ્રાર્થના ફળીભૂત થાય, આવા નિર્દોષ સંતો હોય એ. અને અમારે ભારત સાધુ સમાજનું કામ કરવાનું હોય તો એ તો રાજકારણીઓને એક બાજુ રાખી દે. ક્યાં? હા, આ ટાઈપનું છે બાપા. એટલે મુક્તાનંદે હવે ચડી તો ગયો, પણ પાછો એમ કે હવે પગથિયું ઉતરી જાય તો સારું. પણ હવે લાઈનમાં, લાંબી લાઈનમાં જાય પાછા તરત પાછા ન ફરી શકાય. નવી જે લાઈનમાં મોકો આવે તે પાછા ફરી શકાય. અઘરો ખેલ છે, જરા અઘરો ખેલ. એટલે આ દાંત કાઢતા કાઢતા 2-4 વાતો કરી દીધી તમને. પણ રોજ બેનું તમે ખાસ આ ધ્યાન દેજો, અને આ યુનિટમાં તમે ધ્યાન દેજો વધારે. તમે ગમે ત્યાંથી આ પૈસા ભેળા થાય ને એની વ્યવસ્થા કરજો, બધાને ભલામણ કરીને કે આ યુનિટ પૂરું કરવું. અને કામ અધૂરું તો નહીં રહે, એ 100% વાત છે, કામ અધૂરું નહીં. પણ આ તમે બેનું બધા ટીપે ટીપે સરોવર કાંકરે કાંકરે પાળ, એક વાક્યથી મહાપુરુષ બની જાય. એક વાક્યથી જે છે મહાપુરુષ બની જવાય. એટલે બધા જાજા છે એ રળિયામણા. અમે બ્રહ્માનંદ ધામનું જ્યારે ભૂમિપૂજન કર્યું તે 9 જણાએ જઈને કર્યું હતું, એટલા જ હતા. અને આધોઈ નગર જે આખું બનાવવાનું નક્કી થયું ને, આધોઈ, તો એ એકલા સંકલ્પ કર્યો હતો, એકલા ધજા ખોડીને. તમને એમ થાય કે આવું થઈ જાય તો થઈ જાય. એટલે તમારો સંકલ્પ જે છે ધનલક્ષ્મીબેન, એ આખો સમાજ સાથે છે. કારણ કે તમારો સંકલ્પ એ તમારા માટે નથી, એ સમગ્ર સમાજ માટે છે. એટલે આખા સમાજની જવાબદારી, ગોવર્ધનને ટેકો દેવાની જવાબદારી છે. ફરી સંતોને પ્રણામ. આપ બધા આગેવાનો જે છે એ આમ કેવું એ ફરજ છે કે બધા એક થઈને બધા કામ કરો. અહીંયા દીવો પ્રગટો તો ન બધાને કીધું કે એક દીવા બધા પ્રગટી દો, ભેળા કરો, એટલે કોઈ પવન એને નહીં, એની સામે જીત નહીં મેળવી શકે. પવનની સામે જજુમશે મસાલની જેમ. આપણે નજરે ઉદાહરણ જોયું એમ બધા એક ભાવથી જ્યારે કામ કરશો એટલે આનું રિઝલ્ટ બહુ સારું આવશે. હવે જલ્દી ભીખુભાઈ બધા સાથે મળીને રસિકભાઈ તૈયાર કરો એટલે ઉદ્ઘાટન થઈ જાય. ભલે. અને કન્યા ગુરુકુળનું કામ છે એ આરંભ કરશો એટલે થઈ જશે.
હરિઓમ બધા જય રાજ રાજેશ્વરી. બાપુ આજે આ સરસ યાદ અપાવી. અમદાવાદમાં આવું કંઈક થઈ શકે એ અશક્ય લાગતું હતું એક સમય. હા બરાબર છે. અને ત્યારે મને યાદ છે કે આપણે એવી વાત થઈ હતી કે ત્યાં તળિયું લ્યો એટલે પહેલો માળ ધીરુભાઈનો, બીજો માળ બાપુ અને ગીજુભાઈનો, ત્રીજો માળ મારો. આજે જે ખર્ચ થાય આપણા 6 માળ થાય છે અને 6 માળમાં એના 6 ભાગો અને જેટલા થાય એક માળના એ મારે માળના પૈસા દેવાના. એટલી જ બાપુ પાસે હું અપેક્ષા રાખું છું. અને બીજી વિનંતી બાપુને, બાપુ તમારે નથી લખવું એમ કહો જ ને, આવનાર સમય તમે જે લખવા માંગો જ ને એને સ્વીકારી શકે એવો હશે. એટલે મારી વિનંતી છે કે આપ ઈ લખજો. બાપુએ ખૂબ જ પ્રેરણાદાયી વાત એમના માર્મિક શબ્દોમાં આપણને કરી. ભૂમિપૂજન ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપ સર્વેનું રાજગોર બ્રાહ્મણ કાઠીગોર સેવા સમિતિ અમદાવાદ વતી હું અશોક પુરોહિત આપનું હૃદયની ઉર્મિઓથી સ્વાગત કરું છું. હરિઓમ, જય રાજેશ્વર. સૌ પ્રથમ તો મુક્તાન બાપુના આગમનથી આખો વાતાવરણ છે ને હર્ષ ઉલ્લાસ વાળું થઈ ગયું કહેવાય. અને સૌરાષ્ટ્રમાં બાપુ કાંઈ ટાઈમ નહોતો છતાં રાજગોર જ્ઞાતિ ભોજ માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને સ્પેશિયલ અહીંયા આવ્યા. એ બદલ મુક્તાનંદ બાપુશ્રીનો, આત્માનંદ સ્વામીનો, ગિરિબાપુનો તેમજ ભીખાભાઈ જોશી, પ્રમુખ રસિકભાઈ જોશી, ભીખાભાઈ જોશી તેમજ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી જૂના પ્રમુખો, મહામંત્રીઓ અને આપણા બધા ગ્રુપના ભાઈઓ બધા આવ્યા. તે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને મોટી વાત એ છે, બાપુના કહેવા મુજબ સૌ હોય ને ત્યાં બધું થાય. અને આ બધા પાયાના કાર્યકરો છે. ભીખુભાઈ જોશીના લોકો 5-5 રૂપિયા વગર જ્ઞાતિને પ્રયત્ન કર્યો કે આગળ વધારો. આપણા બધા આદર્શો છે. તો ભીખાભાઈ જોશી, પછી આપણે ગીજુભાઈ ભરાડ, પછી તેરૈયા સાહેબ, એ બધાને આપણે ભાવભર્યું નથી આવી શક્યા આપણા માટે, પણ આપણા ભેગા આશીર્વાદ મોકલ્યા છે એમને. એટલે બધાને આપણો પાયો છે, એ પાયા રૂપે આપણે એનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને ધન્યવાદ. વચ્ચે જે સંતગણ ઉપસ્થિત છે એમને પુષ્પમાળા અર્પણ કરી અને એમનું સ્વાગત કરશું. સૌ પ્રથમ પૂજ્ય બાપુ મુક્તાનંદ બાપુનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું સંઘના પ્રમુખ શ્રી રસિકભાઈ જોશી, શૈલેષભાઈ તેરૈયા, અક્ષયભાઈ તેરૈયા, રાજુભાઈ મહેતા અને કોસ્મોસ ગ્રુપના કનુભાઈ મહેતાને વિનંતી કે ડાયસ પર આવે અને બાપુને પુષ્પમાળા અર્પણ કરી અને બાપુનું હૃદયની ઉર્મિઓથી સ્વાગત કરે, એમના ચરણારવિંદમાં પુષ્પમાળા અર્પણ કરે.
અશોકભાઈ, ગુંડાથી દીકરીઓ મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી અમને એમનું સ્વાગત કરે છે. આપ સર્વે તાલીઓના ગડગડાટથી એ અભિવાદનને ઝીલી લેશો. ઇન્દ્રનીલભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરશે રાજુભાઈ. ડોક્ટર મંજુલાબેન તેરૈયાને પણ પુષ્પગુચ્છ અર્પણ કરે અને હસુભાઈ દવેને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી બાપુએ 25 લાખની જાહેરાત કરી છે અને સાથે પીઠ થાબડીને કીધું છે મૂંઝાતા નહીં, આ 7 માળ પૂરા થશે, જ્યાંય કામ અટકે ત્યાં હું બેઠો છું. બાપુએ આ સંપૂર્ણ કામ પૂર્ણ થાય ત્યાં સુધીના આશીર્વાદ આપ્યા છે. તમને એક બીજી પણ પ્રાત સ્મરણીય એવા આપણા મુક્તાનંદ બાપુ, આત્મારામ બાપુ તથા પધારેલા સંત શ્રી તથા આપણા જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ, મારા સાથી એવા ભીખાભાઈ ધારાસભ્ય જુનાગઢ બેઠા હતા. એટલે મેં બાપુને એ કીધું કે તમારા જે અનુભવો છે ને એ અમારે એટલા બધા કામ લાગે છે અને એ તમે અમારી સામે રજૂ કરો છો એ વધારે કામ લાગે છે. એટલે પકતાણ જોઈએ એમ. આપણે ગામડામાં જાય ને એટલે એમ કે ભાઈ એના ઘરે મજા આવે, બહુ પકતાણ. એમ બાપુને જે વિચારો છે અને એ રહે છે એ બધું પકતાણમાં. અને આપણને એમ કે ભાઈ જે કાંઈ કરો એ વિશાળ કરો, તમે ઉપાધિ કરોમાં હું બેઠો છું, આપણો વાહો થાંભળે. એટલે કાફી એના આશીર્વાદ આપણી હારે જ છે. એ સિવાય આપણી જ્ઞાતિના એક જણ અત્યારે આપણું આ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન અમદાવાદ જે નિર્માણ થઈ રહ્યું છે, અવડી મોટી મિલકત લગભગ હું માનું છું ત્યાં સુધી પહેલી વહેલી થઈ છે. અને એની જમીન ગોતવાથી માંડી અને કેમ સસ્તું પડે અને કેમ સારું થાય એ અમદાવાદના બધા ભાઈઓ પરશુરામભાઈ છે, રાજુભાઈ છે, અક્ષયભાઈ છે, શૈલેષભાઈ છે, ટૂંકાણમાં અમદાવાદ આખી જ્ઞાતિ, આપણી આખી જ્ઞાતિ તો ખરી જ, પણ અહીંયા કરીએ એટલે આ એના ઘરે લગ્ન છે એટલે હમણાં ન કીધું ભાઈ તમે અમારા મહેમાન છો. ભાઈ અમે મહેમાન નથી, અમારું સ્વાગત તમે કરો છો ને એ આ આટલું બધી જે મહેનત કરો છો ને એ જ અમારું સ્વાગત છે. અમને હાર નો પહેરાવો કે ફૂલ ગજરા નો દો તોય ઘણું. અને આવી મહેનત કરી આ અશોકભાઈ કીધું કે હજી તો પહેલું સ્ટેજ, હજી હવે બીજું સ્ટેજ શરૂ થાય. એટલે એ લોકો એલર્ટ જ થઈ ગયા છે ભાઈ બીજું કે ત્રીજું કે ચોથું. અહીં તો ગમે એટલા સ્ટેજ તમે દેવો ને એ લોકો તો એલર્ટ છે ને છે. મુખ્ય વસ્તુ તો આગળ અમે દીપ પ્રાગટ્ય કરી રહ્યા હતા ને ત્યારે પવન બહુ હતો, એટલે પવન તો આવે જ રાખે.
પણ એનો રસ્તો શું કરવો એ અનુભવી માણસ હોય તો જ થાય. એટલે બાપુએ કીધું કે આ બધી વાટું છે ને જુદી જુદી રહેવા જોઈએ, કે બધી ભેગી કરી નાખો એટલે નહીં થાય. એટલે એમાં આપણને એ સંકેત મળ્યો કે બધા સંગઠન કરી હારે રહ્યો, યથાશક્તિ બધાથી જે દે એ લેવાનું, અને 10,000 રૂપિયાના પગારદારે ભલે ને 500 રૂપિયા આપે તો એ 500 રૂપિયા સિરે ચડાવવાના એમ. અને આ મિલકત ઊભા થઈ ગયા પછી એની સાર સંભાળ તમારે એટલી બધી રાખવાની રહેશે કે આમ અહીંથી રોડેથી કોઈક નીકળે ને તો આપણું સરનામું જોઈને એમ કે ભાઈ આ જ્ઞાતિની વાડી પાસે છે. અને જય ભગવાન. આજના આપણા શુભ અવસરે સમાજનું એક સારું વટવૃક્ષ બનશે એ પૂજ્ય મુક્તાન બાપુ અને સંતોના આશીર્વાદ મને ધનલક્ષ્મીબેનને પ્રાપ્ત થયા. તો નાનું યુનિટને બદલે આજે આપણે વિશાળ યુનિટનું ભૂમિપૂજન કરી અને આનંદ અનુભવીએ છીએ. આજનો આનંદ તો એવો છે, બહુ મજાનો છે. કારણ કે જ્યાં જ્યાં આપણા સમાજના કાર્યો થાય, બહારના સમાજની જનસેવા બહાર લેવલે પણ બાપુ દરેક સમાજને એવો પ્રેમ આપી અને એમના કાર્યો કરે છે. પણ આપણે જ્ઞાતિના એક આવા ભવ્ય સૌરાષ્ટ્ર બહાર જ્યારે શિક્ષણની જરૂર હતી ત્યારે મુક્તાન બાપુ, આત્મારામ બાપુ, જગુરામ બાપા, વાકુની ધાર, આ અને નાન બાપુ અને અત્યારે બધા સંતોના આપણી ઉપર અસીમ કૃપા છે. તમે નકરા પૈસાથી જ થાય એવું કંઈ કામ નથી. પૈસાની જરૂરિયાત આપણે છે તો જ આપણે આગળ કરી, પણ જ્યારે આપણી ઉપર સંતની કૃપા થાય તો તમારે ક્યાંથી પૈસા આવશે, કોણ કરશે, એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી રહેતી. કારણ કે સમાજલક્ષી કામ છે. એમાં સમાજ શિક્ષણ હોય કે કન્યા કેળવણી હોય તો એ કે આરોગ્યના કામ હોય, એ સમાજનો નાનામાં નાનો માણસ પણ એની ચિંતા કરી રહ્યો છે. અને જે શિક્ષણ સાથે સમાયેલા શિક્ષણવિદો, અનુભવી બુદ્ધિજીવીઓ, આ બધી સમાજની બેઠા બેઠા પણ ચિંતા કરી રહ્યા. સમાજનો વિકાસ આજે આપણને ખબર છે, છેલ્લા 2 દશકાની અંદર સમાજ ઓબીસી આવ્યા પછી આપણે દરેક ઓફિસમાં આર કેપિટલ માણસ બેનભાઈ જોવા મળશે. એવી જ રીતે શિક્ષણની અંદર જે કાંઈ સત્યો છે તો આપણે જુનાર થયું તો કે હાલો રાજકોટ કરી, રાજકોટ કન્યા છાત્રાલય બાપાએ કીધું તો એવો જ વિચાર સામાન્ય સાવરકુંડલામાં હતો. તો આજે ત્યાં પણ વિશાળ કન્યા છાત્રાલય, તમને કલ્પના ન હોય. અત્યાર સુધીમાં લગભગ મારા અંદાજ મુજબ રાજકોટ અને સાવરકુંડલા વચ્ચે આપણી 5,000 4,000 થી 5,000 દીકરીઓ શિક્ષણ લઈને બહાર ગયા છે. તાલીઓના અભિવાદનથી આ અનુદાનને આપણે ઝીલી લઈએ. તો
પ્રમુખ શ્રી રસિકભાઈ, વિવેકાનંદભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વાસુદેવભાઈ, ભીખુભાઈ જોશી, ભાઈ પટેલભાઈ, સુરેશભાઈ પટેલ, આપણા જે ખાસ આજે મહેમાન છે, અને મંચ ઉપર બેઠેલા આપણા જ્ઞાતિના હોદ્દેદારો, સામે બેઠેલા પણ અહીંયા બેવાલાયક હોદ્દેદારો છે, પણ એ બધા, અને ભાઈઓ અને બહેનો, મારા જીવનના એક અનુભવ આજે મારે તમને કહેવો છે. હું દાતા નથી, પણ એક સેવક જરૂર છું. મેં મારી આખી જિંદગી સેવામાં સમર્પિત કરી છે, પણ મને એક જે અનુભવ થયો છે કે સંતના મગજમાં જે વાત નીકળે છે ને એ થઈને જ રહે છે. અમે બોર્ડિંગમાં ભણતા રાજકોટ, અને અમરાપુરથી કોઈ બસ ના મળે પણ માળિયા જઈએ ને તો ટ્રેન મળે, ને ટ્રેન અહીં રાજકોટ અમે આવીને એમાં અમે અભ્યાસ કરતા. અમે ભણ્યા નહીં પણ ગયા ખરા ત્યાં, અને આજે 3-4 વખત ધારાસભ્ય તરીકે એ બોર્ડિંગ, એ જે બોર્ડિંગના વિચારોમાંથી જે શીખાશે ને એનું આ પરિણામ છે. મારે થોડુંક બાપુને થોડોક, હવે બાપુ બળીઓ લેવાની જરૂર છે તમારે. કાંઈક ને કાંઈક હજી કાંઈક ખૂટે છે સંગઠિત થવા માટે. ક્યાંક ભીખા જોશીને બળીઓ લેવો પડશે તમારે. આજે સંઘ જેટલી નિષ્ઠા છે, આપણે જેટલા ભેગા થવું ને ઘટતું નથી કાંઈ. માણસમાં હથેળી ચોખ્ખી રાખીને તો દેવવાળો પુષ્કળ છે. હથેળી ચોખ્ખી રાખવી જોઈએ. વાણિયાનો દીકરો જે કેવો હતી કે વાણિયાનો દીકરો પોતાના ખીચામાં હાથ નાખે. આજે રાજગઢ બ્રાહ્મણનો દીકરો પોતાના ખીચામાં હાથ નાખતો થઈ ગયો છે. એનું આ પરિણામ છે. આજે એક વાત તો આપણે નક્કી કરી લઈ કે જે કોઈ કામ કરે બને તો તમારે ફરજ, નૈતિક ફરજ જ છે. આપણે એમાં યોગદાન આપવું જોઈએ. કોઈ વૈચારિકથી, કોઈ પૈસાથી મદદ કરવી જોઈએ, પણ મદદ ના કરો તો કાંઈ નહીં, પણ નડવાનું કોઈ દિવસ નહીં કરીએ એવી અહીંથી પ્રતિજ્ઞા લઈને નીકળજો. એટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય રાજેશ્વર, જય ભક્તારણ. ઇન્દ્રનીલભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરશે રાજુભાઈ. ડોક્ટર મંજુલાબેન તેરૈયાને પણ પુષ્પગુચ્છ અર્પણ કરે, અને હસુભાઈ દવેને પણ પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત સંપન્ન કરે. ભરતભાઈ રસિકભાઈ જોશી રાજકોટ તરફથી 51,000 રૂપિયાનું અનુદાન જાહેર થયું છે. આપણા સૌના માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત એવા આપણા મુક્તાનંદજી, આત્મારામજી, આપણા સાધુ સંતો અને સૌ જ્ઞાતિના આગેવાનો. મોડો થયો છો એટલે ઇન્ટ્રોડક્શન તો બધાયનું થઈ જ ગયું હશે, ને નાત આપણી આવડી એટલે એકબીજાને અમસ્તા પણ ઓળખતા હોય. પેલા તો મારું ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં મને યુવાન કીધું, એના માટે હું આભાર માનું છું. 54 વર્ષે કોઈ આપણને યુવાન કે તો થોડુંક ગમે.
તેરૈયા પરિવારને, સંઘના હોદ્દેદારોને, ભીખુભાઈને, જેણે કોઈ આમાં દાન આપ્યું છે, સર્વેને પેલા હું મારા લાખ લાખ અભિનંદન હૃદયપૂર્વક આપું છું. સમય એવો છે કે આખા ભારતીય સમાજનો વાંધા વંચકા કાઢવા એ આખા ભારતીય સમાજનો માનસિકતા બની ગઈ છે. અને આપણે ભારતીય સમાજના સભ્યો તો ખરા, પણ ઘણા બધા સમાજોએ એમાંથી જ્યારે નાતના સમૂહના વિકાસની વાત આવે ત્યારે કોને સારા કામનો યશ જશે, જશ જશે, કોના હાથે થશે, એની હારે આપણને ફાવશે કે નહીં ફાવશે, આ બધી વાત મૂકીને જ્યારે સારું કામ થતું હોય ત્યારે સમાજ એમાં એક રહેતો હોય છે. એવા પણ સમાજો હોય છે ને એમાંથી આપણે કંઈક શીખવા જેવું છે. બાકી બાજવાનો ભારતીય સમાજનો ગુણ છે, લડી લેવાનું કોઈ વાંધો નથી. પણ જ્યારે આપણી આખી નાતના સમૂહનો કંઈક સારો પ્રસંગ અથવા તો સારો વિચાર કોઈક સ્થાપિત કરવા જતો હોય અને જો એવા આપણા નાતના સંસ્કાર જરા પણ ન હોત તો આપણી આવડી નાની નાત અને તોય બ્રહ્મ સમાજમાં સૌથી વધારે મોટી મિલકત ધરાવતી આપણી નાત ના હોત. આપણી પાસે ભણાવવા માટે બોર્ડિંગો ન હોત અને એવું માનો છો કે ત્યારે પણ વડીલોને કોઈ અંદરો અંદર કઈ ચડસા ચડસી જ નહીં હોય, કઈ વાંધા વચકા જ નહીં હોય, ત્યારે પણ હતા. પણ નાતની વાત આવે ત્યારે એક થઈને ઉભા રહેતા. અને એટલે આપણે આજે ક્યાંક છીએ. એમાંથી કેટલા બધા આજે કેટલા લોકો દાન દેતા હશે, એમાંથી કેટલા બધા લોકો બોર્ડિંગોમાં ભણ્યા હશે, કન્યા છાત્રાલયમાં ભણ્યા હશે. એટલે આજે હૃદયપૂર્વકના અભિનંદન હું ફરીથી બધાને એટલા માટે આપવા માંગુ છું કે મોટું કામ હાથ ઉપર લેવું હોય ને ભાઈ બીક લાગે. એની બદલે અડધે તો પહોંચી ગયા, દસ્તાવેજ કરાવી લીધા અને પ્લાન મંજૂરી કરાવી લીધા. અને જેણે આ હિંમત દાખવી છે આ ઊભું કરવાની, એ સૌને હું એટલું કહીશ કે આપણી નાત સંખ્યામાં ભલે ટૂંકી હોય પણ સાચો કરનારો નીકળે ને ત્યારે એને ખૂટવા ન દે ને એટલી તો આપણી નાતના સંસ્કાર છે. હૃદયથી કરવું હોય ને એ કામ કોઈ દી અટકતું નથી ભાઈ. કેમ કે ખોટા લોકોને પણ સાચીને સારી વાત ગમતી હોય છે. સમાજમાં પણ તમે સારું કરવા નીકળો, અડચણો ખૂબ ખૂબ લાગશે, તમને તપાસશે પણ ખરા કે તમે કેટલા હાચમાં છો ભાઈ. પણ જ્યારે સમાજને નક્કી થઈ જતું હોય કે હાચમાં છે ને ત્યારે પછી કઈ ઘટવા નથી દેતો હતો. આ વાસ્તવિકતાઓ છે. હવે મારા ખ્યાલમાં એક હવે કન્યા છાત્રાલય પાછી ઘટશે અહીંયા થઈ ગઈ. ભીખાભાઈ કેતા હતા અને પકડે એટલે પૂરું તો કરે છે. વાહ, બહુ સરસ. એટલે તેરે આ પરિવારનો મેં પહેલેથી આભાર માન્યો કે આપણે ધીરુભાઈને જે કહેતા હતા એ આગલી પેઢી એને બરોબર પાછું અનુસરે છે ને પુરવાર કરે છે. હવે એટલે આપ સૌને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન
અને આપણી નાત એક રે, સંગઠિત રે, હમુળગા નહીં તો સારા કામમાં રે, એવી હું રાજેશ્વર દાદા આગળ પ્રાર્થના કરું છું. પ્રાતઃસ્મરણીય સંત શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી આત્મારામ બાપુ, મંચસ્થ વિરાજમાન સંતો, સંઘના વર્તમાન પૂર્વ પ્રમુખો, સંઘની બોડી, આપણા જ્ઞાતિના ગૌરવસમા પૂર્વ અને વર્તમાન બંને ધારાસભ્યો, બબ્બે ધારાસભ્યો આપણી જ્ઞાતિના બેઠા છે. શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે સંત, સુરા અને સતી એમના થકી આ પૃથ્વી જે છે, આ બ્રહ્માંડ જે છે એ કાર્યાન્વિત છે. એ લોકો જ્યાં સુધી વિચરણ કરે છે, હમણાં વાતચીત થઈ, ઇન્દ્રનીલભાઈ કીધું કે ભાઈ બ્રહ્મ સમાજમાં પણ આપણે મુઠ્ઠી ઉંચેરા છીએ કે આપણી જેટલી સ્થાવર અને જંગમ મિલકતો જે છે, જે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પાસે છે, આપણે ગૌરવ લઈએ છીએ, પણ ત્યાં અટકવાનું નથી, એનાથી પણ આગળ આપણે વધવાનું છે દિવસે, અને આપણે વધી રહ્યા છીએ. તો આપણી જ્ઞાતિમાં સંતો પણ છે, સુરા પણ છે અને સતીઓ પણ છે, અને આપણે આ ધરતીનું, પૃથ્વીનું ઋણ અદા કરી રહ્યા છીએ. આ પ્રસંગે તેરૈયા પરિવારના શ્રી ધીરુભાઈને ખાસ આપણે એટલે યાદ કરીએ કારણ કે એમની જે જ્ઞાતિ ભાવના હતી, અને એ ભાવના આજે પણ શૈલેષભાઈ અને અક્ષયભાઈ અને ધનલક્ષ્મીબેન એમના પરિવારમાં એ સંસ્કારો એટલા જ જીવંત આજે પણ છે. જ્ઞાતિનો નાનામાં નાનો વ્યક્તિ જે 5 રૂપિયા પણ આપે છે, 50 લાખ પણ આપે છે કે 5 કરોડ પણ આપે છે, બધા વંદનને પાત્ર છે. કારણ કે હંમેશા સદભાવના ખૂબ જ મહત્વની હોય છે. એક વખત આવા જ જ્ઞાતિના કાર્ય માટે જ્યારે અમે ચાપરડા બાપુશ્રીને આમંત્રણ આપવા ગયા, ત્યારે મુક્તાન બાપુએ બહુ સરસ વાત કહી હતી કે આપણે જો શક્તિ ઈશ્વરે આપી હોય તો કઈ ખિસ્સામાં હાથ નાખીને આપીએ, નહીતર આપણી સદભાવના તો દરેક કાર્યમાં આપીએ જ. આવી બહુ સરસ વાત કરી હતી. મને 5-10 વર્ષ પહેલાની વાત યાદ છે કે આપણો સહયોગ તો મુક સેવક તરીકે પણ આપણે આપી શકીએ, તન, મન અને ધનથી. તો આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ જ્ઞાતિ સેવકો વંદનને પાત્ર છે. આ સ્વપ્ન સમગ્ર જ્ઞાતિનું છે, શુભ આશયથી છે, જેને સંતોના આશીર્વાદ મળેલા છે. એ નિર્વિઘ્ને ઓછામાં ઓછા સમયમાં પૂરું થશે, એમાં લેશ માત્ર શંકા નથી. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. બ્રાહ્મણ છીએ એટલે આપણે એક ગાયત્ર મંત્રનું પઠન કરી અને આપણું કાર્ય આગળ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સૌરાષ્ટ્ર બહારના સંઘના 70 વર્ષના ઇતિહાસમાં શૈક્ષણિક ક્ષેત્રે વિકાસના આ ભગીરથ કાર્યના ભૂમિપૂજનના અને જ્ઞાતિ સમાજના પરમ વંદનીય પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી, સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમ શક્ય બન્યું છે. ત્યારે તેઓને હું ભારુપૂર વંદન કરું છું. જ્ઞાતિ સભાના અગ્રણીઓ અને જ્ઞાતિના સજ્જનોને હું હૃદયપૂર્વક આવકારું છું. તારીખ 19/11/2017 રોજ રવિવારના રોજ કાર્તિક સુદ પૂનમના દિવસે સંઘની ચૂંટાયેલી સંસ્થાના પદાધિકારીઓનું અમદાવાદ જ્ઞાતિજનો દ્વારા સન્માન સમારંભનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. તે સમયે સ્વર્ગસ્થ ધીરુભાઈ તેરિયા તથા તેમના પરિવાર દ્વારા અમદાવાદ મુકામે વિદ્યાર્થી ભવનનું નિર્માણ થાય તે માટે મોટા દાનની ઓફર કરેલ. તેમના પરિવારના સ્વર્ગસ્થ ગંગા સ્વરૂપ ધનલક્ષ્મીબેન
તથા શૈલેષભાઈ અને અક્ષયભાઈ તેરિયાની ઉપસ્થિતિમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવેલ. તે સમયે ભાઈ શ્રી અક્ષયભાઈ તેરિયાએ સંઘ દ્વારા સંચાલિત વિદ્યાર્થી ભવન બને તે માટે દરખાસ્ત આવતા મેં સહર્ષ સ્વીકાર કરેલ છે. તારીખ 19/11/2017 રોજ કાર્તિક સુદ પૂનમ હતી અને આજે પણ પૂજ્ય બાપુના વરદ હસ્તે સમાજની આ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થાય છે. તે પણ જોગાનુજોગ આજે પણ પૂનમ છે. હિન્દુ ધર્મમાં પોષ માસનું અનેરું મહત્વ રહેલું છે. આ સંક્રાંતિના સમયે સૂર્ય સહિત ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ એમ 5 ગ્રહોનો યોગ છે. વૈશ્વિક મહામારીના સમયમાં અનેક પડકારો વચ્ચે સંક્રાંતિ કાળમાં આશાનું કિરણ લઈને આવશે. ગ્રહોના ગોચર અનુસાર ગુરુની મહામારી અને અનિષ્ટ શક્તિનો નષ્ટ કરવા સક્ષમ છે. શાસ્ત્રો મુજબ ગુરુ ધર્મ, કર્મ, પૌષ્ટિક કર્મ, યજ્ઞ, વિધિ, વસ્ત્ર, યાત્રા અને ઔષધિ બળ પ્રદાન કરે છે. ગુરુ ગ્રહ સૌમ્ય, શક્તિશાળી અને સદા શુભકારક છે. એટલે સમાજના આ પ્રસંગે સમાજ માટે ઉત્તમ અને શ્રેષ્ઠ છે. રાજગોર સમાજ સર્વ પ્રકારે સુખી છે, પરંતુ અન્ય સમાજ કરતા શૈક્ષણિક રીતે પાછળ છે. દીકરા કરતા દીકરીઓનું શિક્ષણ પ્રમાણ વધુ છે. આ સમયે હું સૌ રાજગોર સમાજના માતા પિતાને પોતાના સંતાનોને શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એવી અપીલ કરું છું. આર્થિક રીતે નબળા સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને સારું શિક્ષણ મળે તે માટે રાજગોર સંઘના નિર્ધાર દ્વારા માટે થઈ તે લોકો આર્થિક રીતે સદ્ધર બને તેવા જ્ઞાતિજનોને ઘરે ઘરે પ્રસંગોપાત 5,000 કે તેથી વધુ યોગદાન આવે એવી પણ અપીલ કરું છું. સામાન્ય રીતે દર બેસતા વર્ષે આપણા પરિવાર સાથે જોડાયેલાને યથાશક્તિ ભેટ આપીએ. તેવી જ રીતે દરેક કુટુંબ આપણી જ્ઞાતિ સેવા સંઘમાં ફક્ત દર દિવાળીએ 5,500 રૂપિયાનું ભેટ આપી સ્વરૂપે આપે એવો નિર્ધાર કરે. આવી ભાવના જાગૃત થાય તો સંઘના બીજા ઘણા જ્ઞાતિ ઉપયોગી શૈક્ષણિક કાર્ય કરી શકે. આ કાર્યમાં આપણા પ્રતિનિધિઓ સારી રીતે સંભાળી શકે અને ખંચારી શકે. મોંઘવારીમાં વધારો હોવા છતાં સંઘમાં રહેતા સંતાનોની ફી પેટે માસિક ₹12,500 લેવામાં આવે છે, જેમાં વધારો કરવામાં આવેલ નથી. જ્યારે બાકીનો વધારો ખર્ચ દ્વારા સંઘ દ્વારા ઉપાડવામાં આવે છે. જ્ઞાતિના દાતાઓ તરફથી આવા કાર્ય કરવા માટે તિથિદાન તથા સારા નરસા પ્રસંગે વિદ્યાદાન ફળો ઘરે ઘરેથી સંઘને મળે એવી આજના પ્રસંગે હું અપીલ કરું છું. સાથે સાથે રાજગોર બ્રાહ્મણ સમાચાર પત્ર ઘરે ઘરે જાય, આજીવન સભ્ય બને અને સૌને સહિયારો પ્રયાસ કરવા એ પણ જરૂરી છે, જેથી સમાજને સમગ્ર જ્ઞાતિના સમાચાર મળી શકે. સંઘ દ્વારા અમદાવાદ મુકાતે વિદ્યાર્થી ભવન છાત્રાલયમાં બને ત્યાં સુધી ભાડે લઈને પણ સમાજની દીકરીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવા પ્રયત્નો સંઘ દ્વારા લેવામાં આવેલ, જેને આજે અનુમોદન આપીને સ્વર્ગસ્થ ધીરુભાઈ પરિવારના ધનલક્ષ્મીબેન, શૈલેષભાઈ અને અક્ષયભાઈ તરફથી કન્યા છાત્રાલય માટે 1 કરોડ રૂપિયાનું દાન જે જાહેર કરેલ છે તે સંઘ માટે આવકાર્ય છે. એને પણ અભિનંદન. સમાજના સંઘના ઉપપ્રમુખ શ્રી પરશુરામભાઈ બોરીસાગર, પૂર્વ પ્રમુખ શ્રી આપણા વડીલ શ્રી ભીખુભાઈ જોશી 80 વર્ષની જયભાઈએ પણ જ્ઞાતિ સેવાની ઉત્કર્ષ ભાવનાથી અમદાવાદના ઘરે જઈ 2 કરોડ ને 25 લાખ રૂપિયા જેવું દાન લઈ આવેલ છે. તે બદલ તેમનો તથા સર્વશ્રી ધીરુભાઈ તેરિયા પરિવારના શ્રીમતી ધનલક્ષ્મીબેન, શૈલેષભાઈ અને અક્ષયભાઈ તેમજ અમદાવાદ રાજગોર જ્ઞાતિના યુવાન પ્રમુખ અને રાધાણી ગ્રુપના રાજેશભાઈ મહેતા તથા કનુભાઈ કોસ્મોસ વાળા લિમિટેડનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંઘના ઉપપ્રમુખ શ્રી વાસુદેવભાઈ જોશી પોતાની કર્મભૂમિ સુરત હોવા છતાં જ્યારે સંઘને સૌરાષ્ટ્ર અમદાવાદમાં કામ માટે બોલાવવામાં આવે ત્યારે કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં દોડીને આવ્યા છે. સંઘના મેનેજર દેવકાંતભાઈ જોશી અને સર્વ ટ્રસ્ટીઓના ખૂબ ખૂબ સહકાર મળી રહ્યો તે બદલ સર્વ ટ્રસ્ટીઓનો સંઘના દરેક પદાધિકારીનો આભાર. સંઘના મહામંત્રી બાપભાઈ જોશી જ્ઞાતિ માટેની સેવાની નોંધ લેવા જેવી છે. તેઓએ સમાજ માટે કોરોના કાળમાં પણ જ્ઞાતિ માટેનો કાર્યમાં એવી મોટી ઉંમરે પણ યુવાનને સાજે તેવું જ્ઞાતિ માટેનું કાર્ય કર્યું છે. તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
સંઘના અમારા સૌ ઉપપ્રમુખો તથા સ્થાયી સમિતિના સંઘના કારોબારી તથા પ્રતિનિધિઓ સંપૂર્ણ સહયોગ મળ્યો છે તે બદલ તેઓનો પણ હું આભાર માનું છું. અમદાવાદ વિદ્યાર્થી ભવન માટે જગ્યાની ખરીદી લઈ પ્લાન તથા અન્ય કાયદાકીય મંજૂરી મેળવી પાયાથી ઇમારત સુધીની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી છે તેવા સંઘના ઉપપ્રમુખ ભાઈ શ્રી પરશુરામભાઈ બોરીસાગર પોતાનો ધંધો કોરાણે મૂકીને પણ સતત પ્રયત્નોથી ફક્ત 2 માસમાં મહાનગરપાલિકાની મંજૂરી મેળવી આપવાનું કઠિન કાર્ય સરળ બનાવી આજની સ્થિતિને પહોંચાડ્યું છે તેઓને પણ ધન્યવાદને પાત્ર છે. સંઘની સ્થાયી સમિતિ અમદાવાદ વિદ્યાર્થી ભવનના બાંધકામમાં રૂપિયા 24 લાખ જેવું સરાહનીય કામ કર્યું છે તેમને પણ અભિનંદન. જ્ઞાતિ સમાજ તરફથી જ્ઞાતિના પૂર્વ હોદ્દેદારો જ્ઞાતિના અગ્રણીઓ જ્યારે સંઘના જરૂર પડે છે ત્યારે ખૂબ સહકાર આપેલ છે તે બદલ તેઓનો માતા બહેનો અને વડીલોનો પણ યુવાનોને અભિનંદન. અત્રે સમાજના આ કાર્યક્રમમાં સૌ દૂર દૂરથી પધારેલા સૌ સંતશ્રીઓ જ્ઞાતિના અગ્રણીઓ સંઘના ટ્રસ્ટીઓ મેનેજિંગ ટ્રસ્ટીઓ પદાધિકારીઓ અને દૂર દૂરથી પધારેલા ભાઈઓ અને બહેનોનો હું પણ આ નિમિત્તે આભાર માનું છું, વિરમું છું. જય રાજેશ્વર, જય રાજેશ્વર. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. કાગ બાપુની એક સુંદર રચના છે કે સંપની વાત થઈ એટલે મને આ રચના યાદ આવી, ગાવાનું મન થયું. પ્રેમી તળાવ તણાએ પાણી તમે સાથ મળી સંપી રેજો, આ ફળ જો તમે હસતા હસતા પણ પાળતણું રક્ષણ કરજો. જય રાજેશ્વર. આજના જ્ઞાતિ માટેના શુભ કાર્યમાં પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ અને સંતોના આશીર્વાદ અને પધરામણીથી આ જગ્યા પાવન બની છે. તેઓના આશીર્વાદ હંમેશા જ્ઞાતિના ઉત્કર્ષ માટે હોય છે. તેઓના હૃદયપૂર્વક વંદન સાથે આભાર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ વતી આભાર માનું છું. જ્ઞાતિ અગ્રણીઓ, વડીલો, સંઘના ટ્રસ્ટીગણ, પૂર્વ પ્રમુખો, આમંત્રિત મહેમાનો, તેઓના કિંમતી સમય આપી અત્રે પધારી કાર્યકરોનો ઉત્સાહ પ્રોત્સાહન આપવા બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યનો વિચાર એવા શ્રી ધીરુભાઈ તેરૈયા અને તેરૈયા પરિવારનું યોગદાન સાથે સાથે સેવાની ભાવનાને વંદન કરી આભાર વ્યક્ત કરું છું. ઉદ્યોગપતિ શ્રી કનુભાઈ મહેતા, રાજુભાઈ અને અમદાવાદના દરેક જ્ઞાતિજનોના સહયોગ સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર માનું છું. ખાતમુહૂર્તની તારીખ નક્કી થતાં જ ધનસુખભાઈ, અક્ષયભાઈ, પરશુરામભાઈ, રાજુભાઈ તથા તેની સમગ્ર ટીમ ટૂંક સમયમાં જ બધી વ્યવસ્થા ગોઠવી આપી તે બદલ તેઓનો આભાર માનું છું. અક્ષયભાઈ તેરૈયા તેમના પિતાશ્રીની પ્રણાલિકાને જાળવીને ભોજનદાતાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી તે બદલ તેઓનો પણ ધન્યવાદ માનું છું. રાજુભાઈ તથા તેના સહયોગીઓ તેમજ પરશુરામભાઈ, ધનસુખભાઈ, અશોકભાઈ સર્વેને મંડપ સુશોભન, સ્વાગત અને લગતી બધી જ ખર્ચની જવાબદારી સંભાળી સંઘને ધન, મન અને તનથી સહયોગ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. આજનું જીવંત પ્રસારણ ધર્મેશભાઈ તેરૈયા, શ્રી ચિરાગભાઈ જોશી કર્યું છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું. સમગ્ર સમારંભનું સુચારુરૂપે સંચાલન કરનાર શ્રી અશોકભાઈ પુરોહિત મારા ખાસ અભિનંદન આભાર વ્યક્ત કરું છું. જય રાજેશ્વર.